હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ખૂબ જ મજામાં હશો. અને આપણી જે આ ઇંગ્લિશ સ્પીકિંગ સિરીઝ અને એ જે 7 દિવસની જે સિરીઝ છે એનો આજે પહેલો એપિસોડ આવી ગયો છે, જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અંગ્રેજી શીખવા માટે કઈ કઈ વસ્તુઓ જરૂરી છે, કેવી રીતે શીખવું જોઈએ, એની બધી ઇન્ફોર્મેશન તમને આગામી આ 7 દિવસમાં જોવા મળશે. દરરોજ સાંજે 9 વાગે એક એવો વિડીયો આવશે કે જેનાથી તમારું અંગ્રેજી ટોપ લેવલ ઉપર વહી જશે, અને એ પણ ગ્રામર શીખ્યા વગર, ગ્રામર ઉપર વધારે ફોકસ કર્યા વગર, એકદમ મસ્ત મજાની રીતે. પહેલા તો મને કહો કે આ સિરીઝ માટે તમે એક્સાઇટેડ છો કે નહીં? હું તો પૂરેપૂરો એક્સાઇટેડ છું, અને મસ્ત મજાની રીતે આ સિરીઝ તમારા માટે પ્રોપર વેમાં કે જે તમે ઘરે બેઠા મસ્ત મજાની રીતે અંગ્રેજી શીખી શકો ને એવી રીતે ડિઝાઇન કરેલો છે. વધારે સમય ન લેતા આપણી આજના સિરીઝની શરૂઆત કરું, પણ એક રિક્વેસ્ટ કરીશ, એક વિડીયોને લાઇક કરી દેજો, અને એક ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કર્યું તો એક સબસ્ક્રાઇબનું બટન પણ દબાવી દેજો. મિત્રો, અંગ્રેજી શીખવા માટે ઘણી બધી વસ્તુઓ જરૂરી હોય છે. પહેલાં તો એક કોન્ફિડન્સ હોવો જોઈએ, જે હું દર વખતે કહું છું, અને એક સ્ટેપ બાય સ્ટેપ વસ્તુઓ શીખશો ને તો પણ તમને ઘણો બધો ફાયદો થશે. હવે પહેલા મારે વાત કરવી છે આજની આ સિરીઝમાં શું તમને નવું શીખવા મળવાનું છે. જેટલું આવડે ને એટલું ઇંગ્લિશમાં બોલો. મારું આજનું આ એક સેન્ટેન્સને ખાસ યાદ રાખજો. ઘણીવાર આપણે કેવું હોય કે કોઈની સામે બોલવું છે, પણ આપણે પ્રોપર આખું સેન્ટેન્સ નથી આવડતું ને, એટલે આપણે આખું એ સેન્ટેન્સ બોલવાની પ્રયત્ન નથી કરતા. જેમ કે હું તમને એમ કહું કે તમે જો હિન્દી મૂવીઝ કે સિરિયલ ને એમાં જોતા હશો ને, તો એમાં ઘણા લોકો છે ને એક સેન્ટેન્સ ઇંગ્લિશનું બોલશે ને બાકીનું હિન્દીનું, એક સેન્ટેન્સ ઇંગ્લિશનું બોલશે, એક ગુજરાતીનું. આવું તમે બોલતા સાંભળ્યા છે. જેમ કે હું એમ કહું કે મને જોવા દો તો તમે શું કરી રહ્યા છો, તો હું એમ કહી શકું લેટ મી ચેક, તમે શું કરી રહ્યા છો. જો બે અલગ અલગ સેન્ટેન્સ હતા, પણ લેટ મી ચેક એ ઇંગ્લિશમાં બોલ્યો, અને તમે શું કરી રહ્યા છો એ કદાચ લોંગ સેન્ટેન્સ છે, મને નથી આવડતું તો હું ગુજરાતીમાં બોલીશ, પણ હાફ તો ઇંગ્લિશમાં બોલ્યો. આ રીતે અંગ્રેજીની શરૂઆત કરવાની હોય. આવા જે સેન્ટેન્સીસ છે, માની લો કે મારે એમ કેવું હોય કે મને ખૂબ જ ભૂખ લાગી છે, મને એક સફરજન આપો ને, તો તમે કહી શકો સર આઈ એમ હંગ્રી, મને એક સફરજન આપો ને, અથવા તો એક એપલ આપો ને. તો જોયું, એમાં એક શબ્દ ઇંગ્લિશ નો બોલ્યા. તો મારું કહેવાનું એનો મતલબ છે કે તમે જે સેન્ટેન્સીસ બોલો છો, જેટલા તમને યાદ છે, જેટલા તમે જાણો છો, ક્યાંક ને ક્યાંક સાંભળ્યા છે, અને જે તમને ઓલરેડી યાદ છે, એ તો તમે ઇંગ્લિશમાં બોલવાની શરૂઆત કરો તો એ ટેવ પડતી જશે. અને આ સિરીઝની ખાસિયત જ એ છે કે એવા જે સેન્ટેન્સીસ છે કે જે આપણે રોજબરોજ બોલતા હોઈએ છીએ, પણ ખરેખર આપણને ઘણીવાર એ શબ્દોનું નોલેજ નથી હોતું, એ વાક્ય કેમ બોલવું એ ખબર નથી હોતી. તો એવા જ શબ્દો, એવા જ વાક્યો આજે તમે નવા જે ડેઇલી બેઝિસમાં જે ઉપયોગમાં આવે છે ને, એ બધા વસ્તુ અહીં શીખવાના છો. સો આર યુ રેડી ગાઈઝ? શરૂઆત કરીએ છીએ આજના આ સરસ મજાના સેશનની. એક વિડીયોને લાઇક કરી દેજો, અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો એક સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો, કારણ કે આ સિરીઝ, આ 7 દિવસની સિરીઝની પીડીએફ, 7 દિવસની પીડીએફ હું તમને ફ્રી ઓફ કોસ્ટમાં આપવાનો છું. તો ક્યાંથી મળશે? તો હું તમને કહી દઉં, વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. શું કરી લેવાની છે? વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી, અને એમાં તમે ફ્રી મટીરિયલમાં જઈ અને 7 ડેઝ ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સનું એક ફોલ્ડર દેખાશે, ત્યાંથી તમે આ પીડીએફ ડાઉનલોડ પણ કરી શકશો. ઓકે, તો ખાસ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લેજો, ત્યાંથી મળી જશે. જેવો લેક્ચર પૂરો થશે એટલે ત્યાં તમને એની પીડીએફ જોવા મળી જશે. ઓકે, ચલો વધારે સમય ન લેતા આપણે શરૂઆત કરીએ એપિસોડ નંબર 1 ની. પણ એક સરપ્રાઈઝ આપી દઉં સાથે સાથે. સરપ્રાઈઝ નંબર પહેલી, કે જે આપણો, જેને ઘણા બધા લોકોને મારે સ્ટેપ બાય સ્ટેપ શીખડાવવું છે, કે જેને સાવ નોલેજ નથી, જેને કાંઈ આઈડિયા જ નથી, તો હું તમને કહી દઉં, જેવી આ 7 દિવસની સિરીઝ પૂરી થશે ને 21 તારીખે, એટલે 22 તારીખથી 22 જૂનથી આપણી 2 ગુરુ ઓફ ગુજ્જુ અને વિજય નાકિયા નામની યુટ્યુબ ચેનલ ઉપરથી લાઈવ, કેવી ભાઈ, લાઈવ સ્પોકન ઇંગ્લિશ સિરીઝ શરૂ થવા જઈ રહી છે. તો ખાસ આ 2 ચેનલને સબસ્ક્રાઇબ કરેલી રાખજો, જેથી કરીને તમને ઘણો બધો ફાયદો થશે. અને આમાં હું ABCD થી શીખડાવવાનો છું, સાવ ABCD થી, બેસિક થી. એટલે ખાસ એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને કઈ તારીખથી? 22. પણ એની પહેલા આ 7 દિવસની સિરીઝ જોજો તો ફાયદો થશે. ઓકે, હવે મારે તમને શું કહેવું છે, જોજો, અલગ અલગ સિચ્યુએશનમાં બોલાતા સેન્ટેન્સીસ. સપોઝ કે તમે અથવા તો કોઈ પણ વ્યક્તિ છે, એ તમે કોઈ બટેટા ટમેટા ખરીદવા માટે જાઓ છો. આ એક એક્ઝામ્પલ ઉપરથી તમે કદાચ કોઈ પણ જગ્યાએ કપડાં ખરીદવા જાઓ છો, કોઈ પણ જગ્યાએ કોઈ મોલમાં કોઈ વસ્તુ ખરીદવા જાઓ છો, કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની શોપિંગ કરો છો, તો એના માટે ભાઈ શું ભાવ છે, આમાં કંઈક ઓછું તો કરો.
હે આના કેટલો ભાવ છે, આનું શું છે, આ ફલાણું ઠેલું ઢીકણું જે કંઈ પણ છે એ તમામ પ્રકારના તમામ પ્રકારના વાક્યો છે એ તમને આ સરસ મજાની સિરીઝમાં જોવા મળવાના છે. જો પહેલું સેન્ટેન્સ છે, આજે બટાકાનો શું ભાવ છે, હે ભાઈ બટેટાનો ભાવ શું છે, તો તમે કહી શકો હાઉ મચ આર ધ પોટેટોઝ ટુડે. જો હવે અહીંયા સાહેબ ભાવ ને એવું તો કઈ લખ્યું નથી. હા, તમે કહી શકો વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધ પોટેટોઝ, પણ આ છે ને એ રોજે મતલબ બહુ બધું બોલાતું વાક્ય છે. જ્યારે કોઈ પણ પ્રકારની પ્રાઇસ પૂછવી છે ને તો હાઉ મચ, હવે જો એકની પ્રાઇસ પૂછવી છે તો ઇઝ મૂકવાનું, એક કરતા વધારેની પ્રાઇસ મૂકવી. પોટેટોઝ બહુવચન છે તો હાઉ મચ આર ધ પોટેટોઝ, હાઉ મચ આર ધ બ્રિંજલ્સ, હાઉ મચ આર ધ ટોમેટોઝ, હાઉ મચ આર ધ શું કહેવાય ઓનિયન્સ. ઓકે, પછી કોથમીર છે તો એ એક સિંગ્યુલર નાઉન જેવું મળે તો હાઉ મચ ઇઝ ધ કોરિએન્ડર. ઓકે, અને આજે એટલે કે આજે શું ભાવ છે, તો જ્યારે કોઈ પણ પ્રકારનો ભાવ પૂછવો હોય, કદાચ તમે શર્ટ લેવા ગયા, હાઉ મચ ઇઝ ધ શર્ટ, તો તમે કહી શકો હાઉ મચ ઇઝ ધ શર્ટ. એટલું બોલો ત્યાં સામેવાળો સમજે કે આની પ્રાઇસ જ પૂછે. હા, ઘણા બધા લોકો એવું પૂછે છે વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધીસ શર્ટ, વોટ ઇઝ ધ રેટ ઓફ ધીસ, જે કંઈ પણ છે. બટ આ પણ એક સરસ મજાનું સેન્ટેન્સ છે જે તમે આજે નવું શીખવા મળશો. આ સિરીઝમાં એવું જ છે કે જે નવા નવા સેન્ટેન્સીસ છે ને એ જ હું લઈને આવ્યો છું. પણ હા, મારી પાછળ એ સેન્ટેન્સને બોલીને રિપીટ કરશો તો જ ફાયદો થશે, નહીતર નહીં થાય. ઓકે, ચલો આપણે એમ કેવું દૂધી કેટલાની છે. હવે દૂધી એટલે શું થાય, એને અંગ્રેજીમાં કહેવાય બોટલ ગોર્ડ. શું કહેવાય? બોટલ ગોર્ડ. હાઉ મચ ઇઝ, એક દૂધીનું ભાવ છે, હાઉ મચ ઇઝ ધ બોટલ ગોર્ડ. ઓકે, નેક્સ્ટ, આટલું મોંઘું કેમ, હે ભાઈ આટલું મોંઘું કેમ, મોંઘવારી વધી ગઈ છે તો આટલું કેમ એટલે વાય ઇઝ ઇટ સો એક્સપેન્સિવ અથવા તો કોસ્ટલી. એક્સપેન્સિવ એટલે પણ મોંઘું થશે. આજે તમે ઘણા નવા શબ્દો શીખશો, 100% ડેફિનેટલી શીખશો. અને આ વિડીયો શેર કરજો જેટલા પણ લોકો હોય એમને. ગઈકાલે તો ભાવ ઓછો હતો, આજે કા વધી ગયો? ધ પ્રાઇસ એટલે કે ભાવ વોઝ લોવર યસ્ટરડે. વોઝ એટલે હતું, લોવર એટલે ઓછો, યસ્ટરડે એટલે ગઈકાલે. ધ પ્રાઇસ વોઝ લોવર યસ્ટરડે. જો એક વાક્યમાંથી તમે બીજા હજારો વાક્ય બનાવી શકશો, પણ આ બધા જે વાક્ય બોલો છો એમાંથી જેટલા પણ યાદ રહે, મેં કીધું ને કે અડધું વાક્ય ગુજરાતી અડધું ઇંગ્લિશમાં બોલો તો એ સારું જ લાગશે, પણ બોલવાની શરૂઆત કરો, બસ ધેટ્સ ઇટ. થોડું ઓછું ન કરો ને ભાઈ, ભાઈ થોડાક તો ઓછા કરો. તો પ્લીઝ રિડ્યુસ એટલે ઓછું કરવું, રિડ્યુસ ઇટ અ લિટલ. અ લિટલ એટલે કે થોડુંક તો ઓછું કરો. હાવ તમે આવું કઈ હાલતા હશે. હું રોજ તમારી પાસેથી જ લઉં છું. આપણે કહેતા ને આ તો બહુ નથી કહેતા, અલા ભાઈ તમારી પાસેથી રોજ અહીં લેવા આવું છું ને તમે ભાવ ઓછા નથી કરતા. ઓલો ભાઈ કે સાહેબ હજી મેં આજથી તો આ રેકડી શરૂ કરીને તમે રોજ ક્યાંથી? ઠેક, અચ્છા એવું છે, આપી. ઘણી વાર આવું કહેતા હોય. આઈ બાય ફ્રોમ યુ, હું તમારી પાસેથી જ ખરીદી કરું છું એવરી ડે, એટલે કે દરરોજ. ઓકે, છેલ્લો ભાવ કેટલો થશે તમે ફાઇનલ ભાવ કયો, હાલો પછી બટેટા લેવા. આ બેન અને બેનનું તો ભાઈ શું કહેવાય, બાર્ગેનિંગ કરવામાં તો એક નંબર હોય, એના જેવું તો કોઈ કરી જ ના કે, આપણું તો કામ નહીં. પોઝિટિવ પોઈન્ટ કહેવાય. ઓકે, વોટ ઇઝ યોર ફાઇનલ પ્રાઇઝ, જ્યારે એમ કહું છેલ્લો ભાવ શું છે, વોટ ઇઝ યોર ફાઇનલ પ્રાઇઝ. ઓકે, નેક્સ્ટ. ઓકે, નેક્સ્ટ, 50 ના બદલે 40 માં આપો. આ તો બેનું બહુ ભાઈ, 50 નો ભાઈ, હવે ભાઈ 40 માં આપો. તો ગીવ એટલે કે આપો, ઈટ એટલે આ, ફોર 50 ઇન્સ્ટડ એટલે મતલબ થાય ના બદલે. શું થાય? ના બદલે. તમે ગમે ત્યાં વાપરી શકો. ઓકે, ઇન્સ્ટેડ ઓફ 50 મતલબ કે 50 ને બદલે 40 રાખો તો ગીવ ઇટ ફોર 50 ઇન્સ્ટેડ ઓફ 40 ઇન્સ્ટેડ ઓફ 50. ઓકે, 60 તો બહુ વધારે છે ભાઈ, આ 60 રૂપિયા હોય કઈ તો બહુ વધારે છે, તો 60 ઇઝ ટુ મચ, 50 ઇઝ ટુ મચ. આપણે કીધું બહુ વધારે શું ભાઈ, એટલા બધા ન હોય, તો એના માટે તમે કહી શકો જે ભાવ હોય ને ત્યાં લખી ઇઝ ટુ મચ. ઓકે, મને 1 કિલો ડુંગળી આપો. હાલો 1 કિલો ડુંગળી આપો, તો ગીવ મી એટલે મને આપો 1 કિલો ઓફ અનિયન્સ. અને ઓનિયન ના વચ્ચે અનિયન્સ વચ્ચે શું વચ્ચે? અનિયન્સ. ઘણા બધા એવા શબ્દો છે કે જેને આપણે ખોટા જ વાંચીએ છીએ, તો ખાસ ગીવ મી 1 કિલો ઓફ અનિયન્સ, ગીવ મી 1 કિલો ઓફ પોટેટોઝ, ગીવ મી 1 કિલો ઓફ કોરિએન્ડર્સ, ગીવ મી 1 કિલો ઓફ જે કંઈ પણ છે. જો મને થોડીક કોથમીર, કોથમીરને અંગ્રેજીમાં શું કહેવાય? કોરિએન્ડર કહેવાય. ગીવ મી સમ એટલે કે થોડી કોરિએન્ડર્સ આપો. બરોબર, સડેલું ના મૂકતા, હડેલા રીંગણા નો મૂકતા. એલા ભાઈ પછી ઈઓયલું વાળા તમે આપી દો એમ કે હાલતા છે, તો ડોન્ટ પુટ. હવે સડેલા ને અંગ્રેજીમાં કહેવાય રોટન. રોટન વન્સ નો મતલબ થાય સડેલું, ઓલું સડેલું ન મૂકતા.
ઓકે, તો રોટન શબ્દ એટલે સડેલું થાય. શબ્દો શીખજો. વધારે પાકેલા ટમેટા નું આપતા પછી બગડી જાય છે લાવ. તો વધારે પાકેલા એટલે ડોન્ટ ગીવ એટલે આપતા નહીં, મી એટલે મને. હવે એક શબ્દ છે રાઈપ. રાઈપ એટલે શું થાય? રાઈપ, RIP, રાઈપ એટલે થાય પાકેલું. અને એની આગળ તમે ઓવર લગાડી દો તો વધારે પાકેલું, અને એની આગળ તમે રો લગાડી દો તો કાચું. ઓછે જે લખ્યું છે કાચા ટમેટા પણ ન આપતા, ડોન્ટ ગીવ મી રો ટોમેટોઝ. હા, રાઈપ નો આવે, રાઈપ એટલે રો ટોમેટો. રો એટલે પેલા શું થાય? કાચું. ઓકે, રો વેજીટેબલ્સ એટલે કાચા શાકભાજી. રો ટમેટાઝ, કાચા ટમેટા. રો એટલે કાચું અને રાઈપ એટલે પાકેલું. ચલો નેક્સ્ટ. હવે ખાસ હવે બધા શબ્દો એવા છે કે જે આપણે ક્યાંક ને ક્યાંક બોલતા હોય. આજ પછી એક પ્રોમિસ આપો કે સર હું આ સેન્ટેન્સ ગુજરાતીમાં નહીં બોલું, ઇંગ્લિશમાં જ બોલીશ જો અંગ્રેજી શીખવું હોય તો. કારણ કે આ બોલેથી જ આવડશે, સાંભળવાથી કાંઈ નહીં. બરોબર, સાંભળવાથી ફેર પડે પણ જાજો બોલવાથી. કેમ છો, હાઉ આર યુ બોલતા જાજો. ભલે આપણને આ વાક્યો આવડે છે પણ છતાં એક વખત રિવિઝન થશે ને, આપણી જીભ વળશે તો વધારે ફાયદો થશે. બધું બરાબર છે ને? તો બધું એવું પ્રશ્ન પૂછવો છે, બધું બરાબર છે? તો એવરીથિંગ ઇઝ ઓકે? એમ નહીં, ઇઝ એવરીથિંગ ઓકે? ઇઝ આગળ આવશે. ઇઝ એવરીથિંગ ઓકે? ઓકે, યસ યસ, એવરીથિંગ ઇઝ ઓકે. તો એ તમે જવાબ આપો છો, હા બધું બરાબર છે, એવરીથિંગ ઇઝ ઓકે. અને ઇઝ એવરીથિંગ ઓકે? બધું બરાબર છે. ઓકે, શું ચાલે છે? વોટ્સ ગોઈંગ ઓન. આ શબ્દ તમે બહુ સાહેબ, વોટ્સ ગોઈંગ ઓન, શું ચાલે છે? ઓકે, કંઈ ખાસ નહીં, નથિંગ સ્પેશિયલ. નથિંગ સ્પેશિયલ એવું કંઈ ખાસ નથી ભાઈ, નથિંગ સ્પેશિયલ. ઓકે, બસ એમ જ, બસ એમ જ આવ્યા તો જસ્ટ લાઈક ધેટ. જસ્ટ લાઈક ધેટ બોલતા જો મારી પાછળ રિપીટ. હા ચોક્કસ, ચોક્કસ, યસ, શ્યોર શ્યોર શ્યોર. ઓકે, હા જરૂર જરૂર, યસ ડેફિનેટલી ડેફિનેટલી. આ બધા તમે એકબીજા સાથે ઉપયોગ કરી શકો. ઓકે નેક્સ્ટ. ચાલશે, ઇટ્સ ઓકે બ્રો, ઇટ્સ ઓકે, ચાલશે. કોઈ વાંધો નથી, નો પ્રોબ્લેમ. કોઈ વાંધો નથી, નો પ્રોબ્લેમ. ચિંતા ના કરો જરાય, તો એવું કહેવું ડોન્ટ વરી. શું થશે? ડોન્ટ વરી. રહેવા દો, લેટ ઇટ બી. શું થશે? લેટ ઇટ બી. અને આની PDF ફ્રીમાં મળી જશે. ઓ ભાઈ, ક્યાંથી? વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો. ઓકે, બધાય સાથે 7 ની મળી જશે. વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરો. એમાં તમે આ બાજુમાં 3 આવા લીટા હશે, એમાં જઈને તમને ફ્રી મટીરિયલ દેખાશે. ફ્રી મટીરિયલ દેખાશે, એની ઉપર ક્લિક કરી અને તમને દેખાશે 7 ડે ફ્રી સિરીઝ. એમાં ક્લિક કરશો એટલે ડે 1, ડે 2, ડે 3 જેમ લેવાતું જશે એમ પોસ્ટ થતી જશે. ત્યાંથી તમે ડાઉનલોડ કરીને પ્રેક્ટિસ કરી શકશો. ઓકે, ક્લિયર થઈ ગયું ભાઈ? ઓકે ચલો નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, છોડી દો, છોડી દો એને, છોડો ને ભાઈ. હવે તમે તો બહુ લપ કરી. લીવ ઇટ. શું થશે? લીવ ઇટ, છોડી દો. ઓકે, જલ્દી કરો, ઉતાવળ છે. હરી એપ. શું થશે? હરી એપ. ઉતાવળ રાખો ને, એક તો મોડું થાય છે. ધીમે કરો ભાઈ, ધીમે ધીમે પટકાઈશ ક્યાંક. ડુ ઇટ સ્લોલી, ડુ ઇટ સ્લોલી. ઓકે નેક્સ્ટ. થોડી રાહ જુઓ. હવે થોડી રાહ જુઓ ને એના માટે ઘણા બધા શબ્દો છે. એક તો છે મોડર્ન જમાનામાં વપરાતો ફોર, વેઇટ ફોર અ વાઇલ. ફોર અ વાઇલ નો મતલબ થાય થોડી વાર, અને વેઇટ અ મોમેન્ટ, વેઇટ અ સેકન્ડ, વેઇટ અ મિનિટ. આ તમે ગમે એ કહી શકો. જ્યારે કોઈ વ્યક્તિ તમારી સાથે કંઈક કામ કરે છે અને તમારે અચાનક વેઇટ અ મિનિટ, વેઇટ અ મોમેન્ટ, વેઇટ ફોર અ વાઇલ, થોડીક વાર રાહ જુઓ. 1 મિનિટ રાહ, 1 મિનિટ આપો મને, 1 મિનિટ આપો, ભૂકા કાઢી નાખો. ગીવ મી અ મિનિટ, ગીવ મી અ મિનિટ, મને 1 મિનિટ આપો, ડાયસકા કાઢી નાખું. મને વિચારવા દો. લેટ મી થિંક, લેટ મી થિંક, વિચાર દો. લેટ મી ગો. હવે આ તો છે ને તમે ઘણા બધા, જ્યારે તમારે કોઈને એમ કેવું છે કે મને કોઈ કામ કરવા દો, તો લેટ મી, પછી જે કામ કરવા દો ને મૂકી દો. મને દોડવા દો, લેટ મી રન. મને બોલવા દો, લેટ મી સ્પીક. મને ગાવા દો, લેટ મી સિંગ. મને, આનો મતલબ થાય મને કામ કરવા દો, મને કામ કરવા દો. અને કયું કામ એ તમારા અહીંયા મૂળરૂપ મૂકી દેવાનું. ઓકે, મને જોવા દો, લેટ મી સી. શું? લેટ મી સી. પાછળ બોલજો. મને સમજાવવા દો, મને સમજાવવા દો, હું સમજાવી દઉં ને પછી તમે મને કહેજો. લેટ મી એક્સપ્લેન. શું થશે? લેટ મી એક્સપ્લેન. ફરીથી કહો, સે ઇટ અગેન, સે ઇટ અગેન. મને ખબર નથી, આઈ ડોન્ટ નો. મને ખબર નથી. તમે સાચા છો, યુ આર રાઈટ. તમે સાચા છો, યુ આર રાઈટ. હું સહમત છું, તમારી સાથે સહમત છું, આઈ અગ્રી. શું છે? હું તમારી સાથે સહમત છું, આઈ અગ્રી. ઓકે, હું સહમત નથી, આઈ ડોન્ટ અગ્રી, આઈ ડોન્ટ અગ્રી. સાચું કહું ને, આપણે કહેતા સાચું કહું ને તો આવું જ છે.
જો હું સાચું કહું ને તો એનો મતલબ તમે બહુ સાંભળ્યું, ટુ બી ઓનેસ્ટ. ટુ બી ઓનેસ્ટ આમ જ થવું જોઈએ. ટુ બી ઓનેસ્ટ તમારે અંગ્રેજી શીખવું જોઈએ. હું સાચું કહું ને તો તમારે અંગ્રેજી શીખવું. ટુ બી ઓનેસ્ટ તમારે છે ને આમ કરવું જોઈએ. ટુ બી ઓનેસ્ટ, ટુ બી ઓનેસ્ટ એટલે સાચું કહું ને તો આમ તમારે કરવું. તો ટુ બી ઓનેસ્ટ, ખરેખર? હે ભાઈ, રિયલી? ઓકે. સાચે જ? સિરિયસલી? હે ભાઈ, સિરિયસલી? ઓકે. મજાક ના કરો, ડોન્ટ જોક. મજાક મને પસંદ જ નથી. ઓકે. એના પછી હું મજાક કરું છું, આઈ એમ જોકિંગ અથવા તો આઈ એમ કિડિંગ, બે તમે વાપરશો. આઈ એમ કિડિંગ બ્રો, આઈ એમ જોકિંગ બ્રો. ઓકે. સિરિયસ થાવ, પરીક્ષા છે હમણાં, તો બી સિરિયસ. શું કહેવાય? સિરિયસ થાવ, બી સિરિયસ. શાંત રહો, શાંત રહો, સ્ટે કામ. હવે ઘણા લોકો આને કાલમ વાંચતા હોય, કાલ્મ, કાલ્મ. અરે આ એલ સાયલન્ટ છે, ઓકે, એટલે એને વંચાય કામ. ઓલું નતું તું કામ ડાઉન, કામ ડાઉન, હા ઈ છે સ્ટે કામ. કામ એટલે કે શાંત રહો ભાઈ. ઓકે. ગભરાશો નહીં, ડોન્ટ પેનિક, ડોન્ટ પેનિક, ગભરાશો નહીં. આરામથી, આરામથી, ટેક ઇટ ઇઝી, ટેક ઇટ ઇઝી. ઓકે. ઉતાવળ ન કરો, ડોન્ટ હરી. શું? ઉતાવળ ન કરો, ડોન્ટ હરી. સમય લ્યો, ટેક યોર ટાઈમ, ટેક યોર ટાઈમ, ટેક યોર ટાઈમ. તમારે પૂરતો સમય લ્યો. ઓકે. નેક્સ્ટ, નેક્સ્ટ આગળ વધીએ એની પહેલા સાહેબ, તમારે જો ગેરંટી સાથે પ્રોપર વેમાં જે યુટ્યુબ પર કરતા 10 ગણું ડિટેલમાં મારી સાથે પ્રોપર વેમાં અંગ્રેજી શીખવું છે તો એના માટે આપણા 3 અલગ અલગ કોર્સીસ છે. બધું મટીરિયલ સેમ છે, ફેર ખાલી સમયનો છે. 3 મહિના માટે 899, 6 મહિના માટે 1299 અને 12 મહિના માટે 2199 રૂપિયા પ્રાઇસ છે. જ્યાં અહીંયા ઓફલાઈનમાં હું વિદ્યાર્થીઓને ભણાવું છું ને ડિટેલમાં એક એક ટોપિક વિથ પ્રેક્ટિસ, અઢળક લેવલનું. અને જો તમે મારા મેપ પ્રમાણે, મારા રોડ મેપ પ્રમાણે કામ કરો એટલે 110% તમે અંગ્રેજી શીખી શકો છો આ કોર્સથી. આમાં જે બધા ટોપિક્સ મેં ડિટેલમાં સમજાવેલા છે એ યુટ્યુબ પર એટલા ડિટેલમાં તમને જોવા નહીં મળે જેટલું મેં અહીંયા અઢળક જ્યાં લખ્યું છે ને ઓફલાઈન ક્લાસનો માહોલ. તમને એવું જ લાગશે કે હું અહીંયા મારા ઓફલાઈન ક્લાસમાં બેસીને ભણી રહ્યો છું. તો બધી વસ્તુઓ મળશે. જો સ્ટેપ બાય સ્ટેપ બધા રેકોર્ડેડ લેક્ચર્સ છે, બેઝિકથી શરૂઆત સાવ, જેને મતલબ કે ના 5મા ધોરણથી લઈને કોઈ પણ ઉંમરનો વ્યક્તિ આ કોર્સ પરચેસ કરીને ઇઝીલી સમજાય છે. સાવ ઇઝીલી બધું એક્સપ્લેનેશન સાથે, કઈ વસ્તુ ક્યારે કેમ બોલવી, ક્યાં ગભરાવ છો, શું કામ ગભરાવ છો, તમે તમારું પર્સનાલિટી કેવી રીતે સારી કરી શકો, બધી વસ્તુ આમાં આવી જાય. પીડીએફ, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ્સ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગના બધા લેક્ચર્સ, ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ પણ તમને મળી જશે. ખાસ તો એ છે કે દરેક ટોપિકની એક પ્રેક્ટિસ શીટ્સ આપેલી છે. સાહેબ લેવા માટે તમે એક તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી શકો છો, ત્યાંથી પણ આ કોર્સ પરચેસ કરી, અને કાં તો તમે આ નંબર આપ્યો 97 272 93 92 પર કોલ કે મેસેજ કરીને પણ તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. તો મોકો મૂકતા નહીં સાહેબ, લઈ લેજો, કારણ કે 110% ગેરંટી અંગ્રેજી શીખડાવવાની. અને અત્યારે ઓફર ચાલુ છે, પછી આ પ્રાઇસમાં વધારો પણ થશે. ઓકે. નેક્સ્ટ આગળ વધીએ કે હું રસ્તામાં છું. આવું કહેતા ને, અલા રસ્તામાં છું, આવું જ છું, હમણાં કરું ફોન, યાર રસ્તામાં જ છું. આઈ એમ ઓન ધ વે, આઈ એમ ઓન ધ વે, ઓન ધ વે એટલે રસ્તા પર છું. હું પછી કહું તને, પછી કહીશ ભાઈ, તો આઈ વિલ ટેલ યુ લેટર. લેટર એટલે થાય પછી. જો નાના નાના શબ્દોના કારણે છે ને આપણે ક્યાંક ને ક્યાંક અટકતા હોઈએ છીએ. હું અટકતો હતો, પણ તમે અટકતા હશો, પણ આ બધું જોઈ લેશો ને એટલે વાંધો નહીં. મને ફોન કરજો, કોલ મી. મને ફોન કરજો ને, કોલ મી. મને મેસેજ કરજો, મેસેજ મી. મેસેજ મી, મને મેસેજ કરજો. મને યાદ કરાવજો, નકર પાછું રહી જશે. તો રિમાઇન્ડ મી, યાદ કરાવજો, નકર ભૂલાઈ જશે. રિમાઇન્ડ મી. સમયસર આવજો, કમ ઓન ટાઈમ. 22 તારીખથી જે સિરીઝ શરૂ થાય છે ને એમાં સમયસર આવજો, કમ ઓન ટાઈમ. હું આવું છું, સમયસર આવું છું, આઈ કમ ઓન ટાઈમ. રેડી? તો ખાસ આ ધ્યાન રાખવાનું છે. ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મસ્ત મજાની રીતે 80,000 વિદ્યાર્થીઓ ત્યાંથી ફ્રીમાં અંગ્રેજી શીખી રહ્યા છે. દરરોજ સાંજે 8 વાગે લેક્ચર આવે છે. મોડું ન કરશો, ડોન્ટ બી લેટ. હું વ્યસ્ત છું, આઈ એમ બિઝી, આઈ એમ બિઝી. હું ફ્રી છું, આઈ એમ ફ્રી. હમણાં નહીં, હમણાં નહીં, નોટ નાવ, થોડી વાર પછી. થોડી વાર પછી એટલે આફ્ટર સમ ટાઈમ. જો આ બધા જેટલા શબ્દો શીખડાવું છું એ આજ પછી ઇંગ્લિશમાં જ બોલાવો જોઈએ. થોડી વાર પછી ને, આફ્ટર સમ ટાઈમ હું તને ફોન કરીશ, આફ્ટર સમ ટાઈમ આપણે અહીં બેસશું, આફ્ટર સમ ટાઈમ આપણે ચા પીવા જશું. ભલે બીજું વાક્ય ઇંગ્લિશમાં ન બોલો, આગળનું તો બોલો. ઓકે. આજે નહીં, નોટ ટુડે, કાલે જશું. ઓકે. કાલે કરીએ, લેટ્સ ડુ ઇટ ટુમોરો. આજે રેવા દે ને ભાઈ, થાકી ગયો છું. લેટ્સ ડુ ઇટ ટુમોરો. હવે શરૂ કરીએ, લેટ્સ સ્ટાર્ટ નાઉ. હાલો શરૂ કરીએ. ઓકે. નેક્સ્ટ આગળ વધીએ.
લેટ્સ મૂવ અહેડ. મૂવ અહેડ એટલે કે આગળ વધીએ. હિંમત ન હારો, હિંમત ન હારો. ડોન્ટ ગીવ અપ, આ શબ્દ રોજે યાદ રાખવાનું. હાર તો માનવી જ નહીં. તો ડોન્ટ ગીવ અપ, ફરીથી પ્રયાસ કરો. ટ્રાય અગેન, ટ્રાય અગેન, ફરીથી પ્રયાસ કરો. તમે કરી શકો છો મિત્ર, યુ કેન ડુ ઇટ. તમે કરી શકો છો, યુ કેન ડુ ઇટ. મારા પર વિશ્વાસ રાખો, ટ્રસ્ટ મી. મારા ઉપર વિશ્વાસ રાખો, ટ્રસ્ટ મી. મને વિશ્વાસ છે, આઈ ટ્રસ્ટ યુ. આઈ ટ્રસ્ટ યુ. મને મદદ કરો, હેલ્પ મી. મને મદદ કરો યાર. ઓકે, હું મદદ કરું. આપણે કોઈને પ્રશ્ન રિક્વેસ્ટ કરીએ, મે આઈ હેલ્પ યુ, મે આઈ ગો, મે આઈ સિટ, મે આઈ સ્પીક, મે આઈ કમ ઇન, મે આઈ ગો. તો આ બધાથી તમે કોઈને રિક્વેસ્ટ કરી શકો છો. મને થોડી મદદ જોઈએ છે યાર, આઈ નીડ સમ હેલ્પ, આઈ નીડ સમ હેલ્પ. કૃપા કરીને મદદ કરો, પ્લીઝ હેલ્પ મી, પ્લીઝ હેલ્પ મી. કૃપા કરીને સાંભળો, પ્લીઝ લિસન. હું કહું ને સાંભળો, પ્લીઝ લિસન ટુ મી. ઓકે, ધ્યાનથી સાંભળો. તો લિસન કેરફુલી. કેરફુલી એટલે કે શાંતિથી, ધ્યાનથી મારી વાત સાંભળો. તો એના માટે લિસન મી નહીં, લિસન ટુ મી. તેણીને સાંભળો, લિસન ટુ હર. તેઓને સાંભળો, લિસન ટુ ધેમ. મારી સામે જુઓ, લુક એટ મી, લુક એટ મી. મારી સામે જુઓ. ઓકે, એના પછી મને ઊંઘ આવે છે, આઈ ફીલ સ્લીપી. જ્યારે પણ આપણે કહું મને નીંદર આવે છે, લાવો હવે તો આઈ ફીલ સ્લીપી. મને થોડોક થાક લાગ્યો છે, આઈ એમ ટાયર્ડ. બોલો છો ને મારી પાછળ પાછળ, આઈ એમ ટાયર્ડ. મને સારું નથી લાગતું, આઈ ડોન્ટ ફીલ વેલ, આઈ ડોન્ટ ફીલ વેલ. મને સારું લાગે છે, આઈ ફીલ ગુડ, આઈ ફીલ ગુડ. મજા આવે, આઈ ફીલ ગુડ. મને ખુશી થઈ, આઈ ફેલ્ટ હેપી. મને ખુશી થઈ, આઈ ફેલ્ટ હેપી. મને ડર લાગે છે, આઈ ફીલ સ્કેર્ડ. મને ડર લાગે છે. ટેન્શન ના લ્યો, ડોન્ટ ટેક ટેન્શન. ખાલી મારી સાથે જોડાયેલા રહો, અંગ્રેજી શીખી જાશો જબરજસ્ત રીતે. અને આમ જો મજા આવતી હોય તો એક લાલ કલરનું દિલડું કોમેન્ટ કરી દો તો વધારે મજા આવે. અને સિરીઝ માટે એકાદ બે વાક્ય સારા એવા તમે મૂકશો ને તો કાલે આના કરતાં પણ બેસ્ટ એપિસોડ નંબર 2માં તમને શીખવા મળશે. તો તમારે છે ને એક લાઇક, શેર અને સબસ્ક્રાઇબનું બટન બાકી હોય દબાઈ દો. અને ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે ત્યાં તમે જોજો જોરદાર પ્રેક્ટિસ કરવામાં આવશે એકદમ બેઝિકથી. ઓકે, ચલો નેક્સ્ટ. બધું સારું થશે, બધું એટલે એવરીથિંગ વિલ બી ફાઇન. ઓકે, આ સરળ છે. ધીસ ઇઝ ઇઝી અથવા તો ઇટ ઇઝ. ધીસની જગ્યાએ ઇઝી ઇટ વાપરી શકો. આ મુશ્કેલ છે, ધીસ ઇઝ ડિફિકલ્ટ. બોલતો બોલો તો, ધીસ ઇઝ ડિફિકલ્ટ. આ જરૂરી છે, ધીસ ઇઝ નેસેસરી. ધીસ ઇઝ નેસેસરી. આ જરૂરી છે, આ જરૂરી નથી. ધીસ ઇઝ નોટ નેસેસરી. ધીસ ઇઝ નોટ નેસેસરી. મને આ જોઈએ છે, આઈ વોન્ટ ઇટ. મને બતાવો, શો ઇટ ટુ મી. મને બતાવો, શો ઇટ ટુ મી. અહીં મૂકો, મૂકો, અહીં મૂકો. પુટ ઇટ હિયર. પુટ ઇટ હિયર એટલે કે અહીંયા મૂકો, મૂકો. ઓકે, ત્યાં રાખો, કીપ ઇટ ધેર. ત્યાં રાખો તો શું થશે? કીપ ઇટ ધેર. આ મારું છે, ધીસ ઇઝ માઇન. આ તમારું છે, ધીસ ઇઝ યોર્સ. ઓકે, શું થયું? વોટ હેપન્ડ. શું થયું? વોટ હેપન્ડ. ક્યારે થયું? વેન ડીડ ઇટ હેપન. વેન ડીડ ઇટ હેપન. શું કરવું? વોટ ટુ ડુ. ઓકે, નેક્સ્ટ. અને સાહેબ નેક્સ્ટ વાત કરીએ તો આપણી એક બુક છે દેવ સત્ય, જેની પ્રાઇસ 349 છે. અને આ 4 છે ને એ પીડીએફ છે. પહેલાં તો તમને કહી દઉં કે અંગ્રેજી શીખવા માટેનો આ એક મહત્વપૂર્ણ મટીરિયલ છે. હજારો વિદ્યાર્થીઓ આ મટીરિયલથી અંગ્રેજી શીખી રહ્યા છે. એમાં એક અંગ્રેજી શીખવા માટેની બેસ્ટમાં બેસ્ટ દેવ સત્ય બુક છે, જે તમારા ઘરે હાર્ડ કોપીમાં આવશે. ખાસ સમજજો. અને એમાં 35થી વધારે ગુજરાતીમાંથી અંગ્રેજીના ટોપિક સમજાવેલા છે, સ્પેલિંગના નિયમો છે, 3000થી વધારે શબ્દો છે, વોકેબ્યુલરી છે, ગુજરાતી અર્થ અને ઉચ્ચાર સાથે બધું આ બુકમાં મળી જશે. અને આ 4 છે ને એ પીડીએફ ફોર્મમાં આવશે, એની બુક નહીં, પીડીએફમાં તમે જેની ઝેરોક્સ કઢાવી શકો. એમાં 300થી વધારે, 350થી વધારે વર્બ્સ, ઓકે, જે અંગ્રેજી બોલવા માટે ખૂબ જ જરૂરી છે. 60 ડેઝનો એક પ્લાન આપેલો છે કે આ પ્રમાણે રોજે આટલું આટલું કરો એટલે તમે 60 દિવસમાં અંગ્રેજીની પ્રેક્ટિસ જોરદાર થઈ જાય. અને એક છે 7000થી વધારે વાક્યોની પ્રેક્ટિસ. અલગ અલગ ટોપિકના આમાં જે ટોપિક્સ આપ્યા છે ને, એક ટોપિકના 100 વાક્યો ઇંગ્લિશ ગુજરાતી સાથે અને 50 તમને પ્રેક્ટિસ માટે એની આન્સર કી આપેલી. અને એક ઇંગ્લિશ વોકેબ્યુલરી બુક. ટોટલ પ્રાઇસ 817 થાય છે, પણ અત્યારે 3 દિવસ 18 તારીખ સુધી આ 549 રૂપિયામાં મળશે. આ બુક 3 થી 4 દિવસમાં તમારા ઘરે આવી જશે. અને આ 4 પીડીએફ તો તરત જ તમને વોટ્સઅપ પર મોકલાઈ દેવામાં આવશે. પીડીએફ આવશે, આ 4ની બુક નથી. ઓકે, અને આ જે નંબર છે 97 272 92 93 92 પર કોલ કે મેસેજ કરી અને તમે આ કોમ્બો ઓફર લઈ શકો છો.
ખરેખર અંગ્રેજી બોલવા માટે આ ખૂબ જ અગત્યની બુક છે અને મટીરિયલ પણ જો જે વોટ્સઅપ પર મળશે તો ખાસ મંગાવી લેજો. આનો સ્ક્રીનશોટ તમે નંબર ઉપર મોકલી દેશો તો પણ મળી જશે 18 તારીખ સુધી. પછી પાછા 800 રૂપિયા થઈ જશે. હવે શું? વોટ નાવ. હે ભાઈ, વોટ નાવ. હવે શું? પછી શું? વોટ નેક્સ્ટ. વોટ નેક્સ્ટ આપણે કહેતા પછી શું? જો આ એક એક શબ્દો, એક વાક્યો ખૂબ જ ઉપયોગી છે, એટલે ખાસ મારી સાથે રિપીટ કરજો. મુદ્દાની વાત કરો, કમ ટુ ધ પોઈન્ટ. ઘણી વાર કહેતા મુદ્દાની વાત કરો, કમ ટુ ધ પોઈન્ટ. સીધી વાત કરો, સ્પીક ડાયરેક્ટલી. સીધી વાત કરો, સ્પીક ડાયરેક્ટલી. વધારે ન બોલો, ડોન્ટ ટોક ટુ મચ. ડોન્ટ ટોક ટુ મચ. ખોટું ન બોલો, ડોન્ટ લાય. લાય એટલે ખોટું બોલો, ડોન્ટ લાય. સાચું બોલો, ટેલ ધ ટ્રુથ. ટ્રુથ એટલે સાચું. ફરી મળીશું, સી યુ સૂન. ફરી મળીશું, પછી મળીશું, સી યુ લેટર. ઓકે, ફરી એટલે અગેન, ફરી પછી એટલે લેટર. કાલે મળીશું, સી યુ ટુમોરો. ધ્યાન રાખજો હો ભાઈ, ટેક કેર. ઓકે, આવજો, ગુડ બાય. હા, કેમ નહીં? આપણે ઘણી વખત શું કામ નહીં? હા કરો, કેમ નહીં? વાય? યસ, વાય નોટ? વાય નોટ? ઓકે, ના બિલકુલ નહીં. નો, નોટ એટ ઓલ. નોટ એટ ઓલ આ તમે બહુ સાંભળ્યું છે. નોટ એટ ઓલ જરાય નહીં ને એમાં હાલે જ નહીં, બિલકુલ નહીં. મને કોઈ વાંધો નથી. આઈ હેવ નો પ્રોબ્લેમ અથવા તો આઈ ડોન્ટ હેવ અ પ્રોબ્લેમ. તમારી મરજી, એઝ યુ વિશ. તમારી મરજી, એઝ યુ વિશ. તમારા પર છે ભાઈ. હવે તો તમે જે કરો તમારા ઉપર છે. ઇટ્સ અપ ટુ યુ. ઇટ્સ અપ ટુ યુ. જે તમને સારું લાગે. વોટ એવર યુ ફીલ ઇઝ રાઈટ. વોટ એવર યુ ફીલ ઇઝ રાઈટ. જે યોગ્ય હોય તે કરો. જે યોગ્ય હોય તે કરો. ડુ વોટ એવર ઇઝ રાઈટ. ડુ વોટ એવર ઇઝ રાઈટ. પહેલા મને કહેજો, ટેલ મી ફર્સ્ટ. પહેલા મને કહેજો, ટેલ મી ફર્સ્ટ. પહેલા મને પૂછજો, આસ્ક મી ફર્સ્ટ. પહેલા મને પૂછજો, આસ્ક મી ફર્સ્ટ. મને થોડો સમય જોઈએ છે, આઈ નીડ સમ ટાઈમ. મને થોડો સમય જોઈએ છે, આઈ નીડ સમ ટાઈમ. મને યાદ નથી આવતું, આઈ કાન્ટ રિમેમ્બર. આઈ કાન્ટ રિમેમ્બર. મને યાદ નથી આવતું, હવે યાદ આવ્યું. નાવ આઈ રિમેમ્બર. નાવ આઈ રિમેમ્બર. વચ્ચે ના બોલો, ડોન્ટ ઇન્ટરપ્ટ. વચ્ચે ના બોલો, ડોન્ટ ઇન્ટરપ્ટ. મને પૂરી વાત તો કરવા દ્યો. તો આપણે ઘણી વાર કહેતા ને પહેલા મારી વાત તો પૂરી થવા દે પછી કહેજે. લેટ મી ફિનિશ. શું થશે? લેટ મી ફિનિશ. હવે તમે કયો. હવે તમે કયો. નાવ યુ ટેલ મી. નાવ યુ ટેલ મી. ટેલ મી. ઓકે, તમને શું લાગે છે? વોટ ડુ યુ થિંક. તમને શું લાગે છે? થશે વોટ ડુ યુ થિંક. ઓકે, એના પછી તમારો વિચાર શું છે? વોટ ઇઝ યોર ઓપિનિયન. વોટ્સ યોર ઓપિનિયન. એમ કહી શકો આ રીતે ન કરો, ડોન્ટ ડુ ઇટ ધીસ વે, અથવા તો ડોન્ટ ડુ ધીસ, આ ના કરો એવી રીતના. આ રીતે કરો, ડુ ઇટ ધીસ વે. આ રીતે કરો, ડુ ઇટ ધીસ વે. ઓકે, મને બતાવો કેવી રીતે કરવું. શો મી એટલે મને બતાવો હાઉ ટુ ડુ ઇટ. હાઉ ટુ ડુ ઇટ. ઓકે, મને આવડતું જ નથી, આઈ ડોન્ટ નો હાઉ ટુ ડુ ઇટ. મને આવડે છે, આઈ નો હાઉ ટુ ડુ ઇટ. હાઉ ટુ ડુ ઇટ નો મતલબ થાય કેવી રીતે કરવું. ઓકે, એક વાર વધુ પ્રયાસ કરો, એક વખત હજી ટ્રાય કરો. ટ્રાય વન મોર ટાઈમ. ટ્રાય વન મોર ટાઈમ. એના પછી ભૂલ કરશો નહીં અથવા તો ભૂલ ન કરશો. ડોન્ટ મેક અ મિસ્ટેક. ડોન્ટ મેક અ મિસ્ટેક. મારી ભૂલ હતી, ઇટ વોઝ માય મિસ્ટેક. એ મારી ભૂલ હતી, ઇટ વોઝ માય મિસ્ટેક. તમારી ભૂલ નથી, ઇટ્સ નોટ યોર મિસ્ટેક. તમારી ભૂલ નથી, ઇટ્સ નોટ યોર મિસ્ટેક. કોઈની ભૂલ નથી, ઇટ્સ નોબડીઝ મિસ્ટેક. ઇટ્સ નોબડીઝ મિસ્ટેક. આવું ફરી ન કરશો, ડોન્ટ ડુ ધીસ અગેન. આવું ફરી ન કરશો, ડોન્ટ ડુ ધીસ અગેન. આ છેલ્લી વાર છે. ધીસ ઇઝ ધ લાસ્ટ ટાઈમ. ધીસ ઇઝ ધ લાસ્ટ ટાઈમ. આ પહેલી વાર છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ. આ પહેલી વાર છે. મારી આની આદત નથી. મારે આની આદત નથી. આઈ એમ નોટ યુઝ ટુ. હવે યાદ રાખજો, મને આદત નથી, આઈ એમ યુઝ ટુ તો મને આદત છે. જાર્યું, મને આની આદત છે, આઈ એમ યુઝ ટુ ધીસ. મને આની આદત નથી, આઈ એમ નોટ યુઝ ટુ. આ ઘણી બધી વાર તમે મોટા મોટા ઇન્ટરવ્યુઝને સાંભળ્યા હશે તો તમને એમાં મળ્યો છે આઈ એમ યુઝ ટુ. હું આનાથી ટેવાયેલો છું, આઈ એમ યુઝ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલવાથી ટેવાયેલો છું. આ રીતના મારે આ લેવું છે, આઈ વોન્ટ ટુ ટેક ધીસ. આ કામનું છે, ધીસ ઇઝ યુઝફુલ. ન કહેતા આ બહુ કામનું છે, આને રાખજો, ધીસ ઇઝ યુઝફુલ. ઓકે, આ બેકાર છે, આ કાંઈ કામનું નથી. ધીસ ઇઝ યુઝલેસ. ધીસ ઇઝ યુઝલેસ. આ કાંઈ કામનું નથી, આ સારું લાગે છે. ધીસ લુક્સ ગુડ. ધીસ લુક્સ ગુડ. ઓકે, આ મોંઘું છે. ધીસ ઇઝ એક્સપેન્સિવ.
આ મોંઘું છે. ઓકે, આ સસ્તું છે. ધીસ ઇઝ ચીપ. ભાવ થોડો વધારે છે. ધ પ્રાઇસ ઇઝ અ લિટલ હાઈ. ધ પ્રાઇસ ઇઝ લિટલ હાઈ. મારા બજેટમાં નથી. કહેતા ને મારા બજેટમાં નથી. ઇટ ઇઝ નોટ ઇન માય બજેટ. બજેટનો સ્પેલિંગ ખાસ યાદ રાખજો. ઇટ ઇઝ નોટ ઇન માય બજેટ. મને ડિસ્કાઉન્ટ આપો. હો ભાઈ, ગીવ મી ડિસ્કાઉન્ટ. મને ડિસ્કાઉન્ટ આપો. ગીવ મી ડિસ્કાઉન્ટ. મારી રાહ ન જોતા, ડોન્ટ વેઇટ ફોર મી. મારી રાહ ન જોતા, ડોન્ટ વેઇટ ફોર મી. મારી રાહ જોવી, જોજો મારી રાહ, વેઇટ ફોર મી, નહીતર મજા નહીં આવે. મને લોકેશન મોકલો. મને લોકેશન મોકલો. સેન્ડ મી ધ લોકેશન. ઓકે, નેક્સ્ટ. મને એડ્રેસ મોકલો. સેન્ડ મી ધ એડ્રેસીસ. ઓકે, મને નંબર મોકલો. સેન્ડ મી ધ નંબર. જે મોકલું સેન્ડ મી કરીને જે મોકલવાનું હોય. મારો કોલ તો ઉપાડો યાર. ક્યારના ફોન ઉપાડતા નથી. પિકઅપ માય કોલ. મારો ફોન ઉપાડો. પિકઅપ માય કોલ. ફોન બિઝી હતો. ધ ફોન વોઝ બિઝી. ધ ફોન વોઝ બિઝી. મને નેટવર્ક નથી મળતું યાર. તો આઈ એમ નોટ ગેટિંગ નેટવર્ક. આઈ એમ નોટ ગેટિંગ નેટવર્ક. અવાજ નથી આવતો. આઈ કાન્ટ હિયર ધ વોઇસ. નથી કહેતા ભાઈ મને તારો અવાજ નથી આવતો. યોર વોઇસ ઇઝ નોટ કમિંગ. આઈ કાન્ટ હિયર યુ. ઓકે, તમારો અવાજ તૂટી રહ્યો છે. તો યોર વોઇસ ઇઝ બ્રેકિંગ. કટકે કટકે એવું થતું ને, તો યોર વોઇસ ઇઝ બ્રેકિંગ. આ રીતે તમે કહી શકો. નેક્સ્ટ. જોરથી તો બોલો. સ્પીક લાઉડર. સ્પીક લાઉડર અથવા સ્પીક લાઉડલી. મને અપડેટ આપતા રહેજો. કીપ અપડેટિંગ મી. મને અપડેટ આપતા રહેજો. કીપ અપડેટિંગ મી. સમય બગાડશો નહીં. ડોન્ટ વેસ્ટ ટાઈમ. મારો સમય ન બગાડો. ડોન્ટ વેસ્ટ માય ટાઈમ. મારો સમય ન બગાડો. ડોન્ટ વેસ્ટ માય ટાઈમ. મુખ્ય વાત પર આવો. મુખ્ય વાત પર આવો. કમ ટુ ધ મેઇન પોઈન્ટ. કમ ટુ ધ મેઇન પોઈન્ટ. આ વાત સાચી છે. ધીસ ઇઝ ટ્રુ. આ વાત સાચી છે. મને શંકા છે. આઈ હેવ અ ડાઉટ. મને એક શંકા છે. આઈ હેવ અ ડાઉટ. બોલતા જાજો મારી પાછળ પાછળ. બોલે તો બોર વેચાય. અને રોજ સાંજે 9 વાગે આવો એક સેશન આવશે. એપિસોડ નંબર 2 આવતીકાલે આપણી આ ચેનલ ઉપરથી આવવાનો છે. પણ આમ જો મજા આવતી હોય તો એક લખી દેજો કે સર મજા આવી રહી છે, સર આનંદ આવી રહ્યો છે, સર એની વાત જ જવા દો. કારણ કે હજી આવા ઘણા બધા અઢળક ફ્રેઝીસ છે એ આગામી 7 દિવસમાં તમને ઘણી બધી વસ્તુઓ નવી નવી પેટર્નથી શીખવા મળવાની છે. અલગ અલગ મસ્ત મજાની રીતથી. ઓકે, તો ખાસ જોડાયેલા રહેજો. અને જેને પણ હજી કોમ્બો સ્પેશિયલ ઓફરનો લાભ નથી લીધો, લઈ લ્યો. આમાં એક બુક જે હાર્ડ કોપીમાં તમારા ઘરે આવશે અને આ જે 4 PDF છે એ તમારા વોટ્સઅપ નંબર પર મોકલાવી દેવામાં આવશે, જેની તમે પ્રિન્ટ કઢાવી શકશો. ઓકે, વધારે માહિતી માટે પહેલા તમે કોલ કરીને માહિતી લઈ લેજો. ઓકે, પછી તમે ઓર્ડર કરાવી શકો છો. ઓકે, 549 રૂપિયા પ્રાઇસ છે. 18 જૂન સુધી પછી આની પ્રાઇસમાં વધારો થઈ જશે. અને હા, 2 ચેનલ જાતા જાતા છે ને, આ ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. શેને? ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અહીંયા પિન કરેલું છે. તમને કોમેન્ટમાં એક મેસેજ પિન છે, એની ઉપર ક્લિક કરશો સીધી ચેનલ ખુલશે. ઓકે, અથવા તો તમે સર્ચ કરો ગુરુ ઓફ ગુજ્જુ. એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. 80,000થી વિદ્યાર્થીઓ વધારે જોડાઈ ગયા છે. અને ત્યાં અહીંયા જોરદાર ફ્રી સ્પીકિંગ સિરીઝ શરૂ થશે 22 જૂનથી. 8 વાગે ત્યાં, 9 વાગે અહીંયા. ઓકે, અને વિજય નાકે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો જો વિડીયોમાં મજા આવી હોય તો. અને હા, લાઇકનું બટન દબાવીને એક દિલડું મૂકતા જજો. અને જો તમે હજી આપણું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે વિજય નાકે ઇંગ્લિશ ગુરુ, 800K એટલે કે 8 લાખથી વધારે વિદ્યાર્થીઓ ત્યાં રીલ્સો જોવે અંગ્રેજી શીખવા માટેની, કે જે સાયલેન્ટ લેટરના નિયમો મસ્ત મજાની રીતે. અને સાથે સાથે ફેસબુકમાં પણ આપણે રીલ્સો મૂકીએ છીએ. અલગ અલગ બધી જગ્યાએ હોય છે કે જે તમે ત્યાંથી પણ શીખી શકો છો. આપણી વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જાઓ. ડિસ્ક્રિપ્શનમાં એ લિંક આપેલી છે. કાં તો આ QR કોડને સ્કેન કરીને પણ તમે ત્યાં જોડાઈ શકો છો, કાં તો આ નંબર ઉપર તમને મેસેજ આપેલો છે ત્યાંથી પણ જોડાઈ જજો. ઓકે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. અથવા તો વોટ્સઅપ ચેનલની લિંક મેળવવા માટે તમે આ નંબર ઉપર મેસેજ કરશો તો પણ વોટ્સઅપ ચેનલ લિંક તમને મોકલાવી આપશે. અને ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને અહીંયા આપણો જે 7 ડેઝનો જે પહેલો એપિસોડ હતો એ કમ્પ્લીટ થાય છે. આઈ હોપ કે તમને આનંદ આવ્યો હશે, મજા આવી હશે. અને આવી જ રીતે આપણી આ સિરીઝને જોતા રહેજો. 7 દિવસમાં ઘણો બધો ઇમ્પ્રુવમેન્ટ આવી જશે. અને આજથી એક પ્રોમિસ આપતા જજો કોમેન્ટમાં કે સર આઈ વિલ ડુ ધીસ. શું કે જે મેં સેન્ટેન્સીસ આપ્યા છે એમાં જેટલા પણ યાદ રહે પ્રેક્ટિસ કરવાની, રિપીટ કરીને પાછું જોવાનું, જેથી કરીને તમને આવો સેન્ટેન્સ યાદ રહી જશે. મળીએ છીએ આવતીકાલે. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.